હેલો મિત્રો, હું આજે મેન્સ એક્ઝામ માટે તમારા માટે લઈને આવી છું સંક્ષેપીકરણ. તો તેનો મૂળ ફકરો એટલે કે પેરેગ્રાફ, શીર્ષક શું આપવું તે અને તેનું સંક્ષેપીકરણ. બરોબર, આશરે 200 જેટલા શબ્દો હશે. આશરે અહીંયા આશરે 66 શબ્દોમાં સંક્ષેપીકરણ કર્યું છે. ચલો તો આપણે સંક્ષેપીકરણનો મૂળ ફકરો જોઈએ. આ સંક્ષેપીકરણની અંદર એવું હોય છે કે આપણે 1 થી 2 વખત તો વાંચવું જ પડે, જેથી કરીને આમાં શું કહેવા માંગે છે, તેનો મૂળ ધ્યેય શું છે, શું કહેવા માંગે છે તેની સમજ પડી જાય તો પછી આપણે તેના વિશે અમુક ઉદાહરણ ને બધું ટાળીને આપણે સરસ એક સંક્ષેપીકરણ તૈયાર કરી શકીએ છીએ. તો ચલો આપણે ટાઈમ બગાડ્યા વગર જોઈ લઈએ. માનવ સંસ્કૃતિના ઇતિહાસ પર નજર કરીએ તો જણાશે કે મનુષ્યનો વાસ્તવિક વિકાસ માત્ર ભૌતિક સુખ સુવિધાઓ કે ટેકનોલોજીકલ પ્રગતિ પર આધારિત નથી, પરંતુ તેના નૈતિક અને સદાચારપૂર્ણ વર્તન પર રહેલો છે. આજના આધુનિક યુગમાં વિજ્ઞાને આપણને સુખ સાધનોની કોઈ કમી નથી રાખી, છતાં માનવીનું અંતરંગ જીવન અશાંતિ, તણાવ અને દ્વિધાથી ઘેરાયેલું છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણે ભૌતિક ક્ષેત્રે તો બહુ મોટી છલાંગ લગાવી, પણ આંતરિક શુદ્ધિ અને આત્મિક ઘડતરની તદ્દન અપેક્ષા કરી છે. ભારતીય સંસ્કૃતિમાં ધર્મનો અર્થ કોઈ ચોક્કસ પૂજા પદ્ધતિ કે સંપ્રદાય નથી, પણ ધારણ કરવા યોગ્ય શ્રેષ્ઠ માનવીય મૂલ્યો છે. નૈતિકતા અને સત્ય વગરનું જીવન એ પાયા વગરના મકાન જેવું છે, જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. શિક્ષણ અને સાહિત્યનું મૂળ કાર્ય મનુષ્યમાં વિવેક, બુદ્ધિ અને સંવેદનશીલતા જગાડવાનું છે, જેથી તે પોતાના સ્વાર્થથી ઉપર ઉઠીને સમગ્ર સમાજ અને રાષ્ટ્રના કલ્યાણનો વિચાર કરી શકે. વિજ્ઞાન આપણને સાધનો આપી શકે છે, પણ તેનો સાચો સદુપયોગ કરવાનો વિવેક માત્ર સંસ્કારો અને ધાર્મિક મૂલ્યો જ આપી શકે છે. જો સમાજમાંથી કરુણા, અહિંસા, નમ્રતા, પરોપકાર જેવા સદગુણો નષ્ટ થઈ જશે તો માનવજાત આત્મવિનાશ તરફ આગળ વધશે. તેથી ભૌતિક સમૃદ્ધિની સાથે આત્મિક અને નૈતિક મૂલ્યોનું જતન કરીને નવી પેઢીને સંસ્કારી અને ગુણવાન નાગરિક બનાવવી સમયની માંગ છે. જુઓ, આની અંદર સંસ્કાર વિશે, ધાર્મિક મૂલ્યો વિશે અને સંસ્કાર વિશેની વાત કરી છે. માનવીને કેવું બનાવવું એના વિશેની વાત કરી છે. એટલે મૂળ આનો ફકરાનું શું કહેવા માંગીએ છીએ આપણે, સંસ્કારિતા વિશે સમજ પડી. તો તેનું ટાઇટલ એમ જ આપવાનું છે કે સાચો વિકાસ અને નૈતિક મૂલ્યો અથવા તો ભૌતિકતા વિરુદ્ધ સંસ્કારિતા. આપણે સંક્ષેપીકરણ જોઈશું. મનુષ્યનો સાચો વિકાસ ભૌતિક સુવિધાઓ કરતા નૈતિક વર્તન પર આધારિત છે. વર્તમાન યુગમાં વૈજ્ઞાનિક પ્રગતિ છતાં આંતરિક શુદ્ધિના અભાવે માનવી અશાંત છે. ભારતીય સંસ્કૃતિમાં ધર્મ એટલે આચરવા યોગ્ય માનવીય મૂલ્યો. વિજ્ઞાન આપેલા સાધનોનો સદઉપયોગ કરવાનો વિવેક માત્ર સંસ્કારો જ આપી શકે છે. શિક્ષણનું મૂળ કાર્ય માણસમાં સંવેદનશીલતા અને વિવેક જગાડવાનું છે. માનવજાતના અસ્તિત્વ અને રાષ્ટ્ર કલ્યાણ માટે કેવળ ભૌતિક સમૃદ્ધિ પાછળ દોડવાને બદલે ચારિત્ર નિર્માણ અને નૈતિક મૂલ્યોનું જતન કરવું અનિવાર્ય છે.
તો બસ કોમેન્ટ કરજો કે તમને સંક્ષેપીકરણ જોઈએ છે, ચર્ચાપત્ર જોઈએ છે કે પત્ર લેખન જોઈએ છે કે નિબંધ, અને તેનું નામ પણ લખીને મોકલજો તો હું તમને ચોક્કસ તે નિબંધ, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ પત્ર જરૂરથી મોકલી આપીશ.